નારદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 56. કંકટેશ્વર તીર્થ, શુક્રતીર્થ, સોમતીર્થ, નાદકેશ તીર્થ, કોશેય તીર્થ, રૂકમણી સંભવ તીર્થ, યોજનેશ તીર્થ, વરાહસે તીર્થ, દ્વાદશી તીર્થ, શિવ તીર્થ, સિદ્ધેશ્વર તીર્થ, મંગલેશ્વર તીર્થ, લિંગ વરાહ તીર્થ, કુંડેશ્વર તીર્થ, શ્વેત વરાહ તીર્થ, ભાર્ગવેશ તીર્થ, રવિશ્વર તીર્થ, શુક્લ વગેરે તીર્થ, હુંકાર સ્વામી તીર્થ, સંગમેશ્વર તીર્થ, નહુસેશ્વર તીર્થ, મોક્ષણ તીર્થ, પંચગોપદ તીર્થ, નાગવશાકર તીર્થ, સિદ્ધેશ તીર્થ, માર્કંડેય તીર્થ, અક્રૂર તીર્થ, કામોદક તીર્થ, શુલા રોપ તીર્થ, માંડવ્ય તીર્થ, ગોપકેશ્વર તીર્થ, કપિલેશ્વર તીર્થ, પિંગેશ્વર તીર્થ, ભૂતેશ્વર તીર્થ, ગંગા તીર્થ, ગૌતમી તીર્થ, અશ્વમેધ તીર્થ, ભૃગુ કચ્છ તીર્થ, પાપનાશક કેદારસ તીર્થ, કલકેશ અથવા કનખલેશ તીર્થ, ઝાલેતેશ તીર્થ, શાલિગ્રામ તીર્થ, વરાહ તીર્થ, ચંદ્રપ્રભાસ તીર્થ, આદિત્ય તીર્થ, શ્રીપદ તીર્થ, હંસ તીર્થ, મૂલસ્થાન તીર્થ, શુલેશ્વર તીર્થ, ઉગ્ર તીર્થ, ચિત્ર દેવક તીર્થ, શિખીશ્વર તીર્થ, કોટી તીર્થ, દશકન્ય તીર્થ, સુવર્ણ તીર્થ, ઋણમોચન તીર્થ, ભારભૂતા તીર્થ, પુખ મુંડિત તીર્થ, અમલેશ તીર્થ, કપાલેશ તીર્થ, શૃંગરેન્ડ તીર્થી, કોટી તીર્થ અને લોટલેશ તીર્થ વગેરેનું વર્ણન છે. ત્યાર પછી ફલશ્રુતિ કહેવામાં આવી છે. ત્યારબાદ કૃમિ જંગલ મહાત્મ્યના પ્રસંગમાં રોહિતાશ્વની કથા, ધુંધુમાનું ઉપાખ્યાન, એના વધનો ઉપાય, ધુંધુવધ, ચિત્રવહનો ઉદ્રભવ, તેનો મહિમા, ચંડીશનો પ્રભાવ, રતીશ, કેદારેશ્વર, લક્ષણ તીર્થ, વિષ્ણુપદી તીર્થ, મુખાર તીર્થ, ચ્યવનાધ તીર્થ, બ્રહ્મ સરોવર, ચક્ર તીર્થ, લલિતોપાખ્યાન, બહુ ગોમુખ તીર્થ, રુદ્રાવર તીર્થ, માર્કંડેય તીર્થ, પાપનાશક તીર્થ, શ્રવણેશ તીર્થ, શદ્ર શુદ્ધ પટ્ટ તીર્થ, દેવાંધુ પ્રેત તીર્થ, જીવદીતીર્થનું પ્રાગટ્ય, શિવાદ ભેદ તીર્થ અને ફળશ્રુતિ આ વિષયોનું વર્ણન છે. આ બધું અવંતિખંડનું વર્ણન કહેવામાં આવ્યું છે, જે શ્રોતાઓના પાપનું નાશક છે. આના પછી નાગરખંડનો પરિચય આપવામાં આવે છે. એમાં લિંગોત્પત્તિનું વર્ણન, હરિશ્ચંદ્રની શુભકથા, વિશ્વામિત્રનું મહાત્મય, ત્રિશંકુનું સ્વર્ગલોકમાં જવું, હાટકેશ્વર મહાત્મ્યના પ્રસંગમાં વૃતાસુરનો વધ, નાગબલી, શંખતીર્થ, અચલેશ્વરનું વર્ણન, ચમત્કારપુરની ચમત્કારપૂર્ણ કથા, ગયતીશ તીર્થ, બલસ તીર્થ, બાલમંડિત તીર્થ, મૃગતીર્થ, વિષ્ણુપાદ, ગોકર્ણ, યુગરૂપ, સમાશ્રય તથા સિદ્ધારેશ્વર તીર્થ, નાગસરોવર, સપ્તર્ષિ તીર્થ, અગસ્ય તીર્થ, ભ્રૂણગર્ત, નલેશ તીર્થ, ભીષ્મ તીર્થ, વેંડુરમક તીર્થ, શર્મિષ્ઠા તીર્થ, સોમનાથ તીર્થ, દુર્ગા તીર્થ, અનર્તકેશ્વર તીર્થ, જમદગ્નિ વધની કથા, પરશુરામ દ્વારા ક્ષત્રિયોના વધની કથા, રામહદ, નાગપુર તીર્થ, ષડલિંગ તીર્થ, યજ્ઞભૂતીર્થ, મંડિરાતિ તીર્થ, ત્રિકાર્ક તીર્થ, સતી પરયણ તીર્થ, રુદ્રશીર્ત તીર્થ, યોગેશ તીર્થ, બાલખિલ્ય તીર્થ, ગરુડ તીર્થ, લક્ષ્મીજીનો સાપ, સપ્તવિશ તીર્થ, સોમ પ્રાસાદ તીર્થ, અંબાવૃદ્ધ તીર્થ, અગ્નિ તીર્થ, બ્રહ્મકુંડ, ગૌમુખ તીર્થ, લોહયસ્તી તીર્થ, અજાપાલેશ્વરી દેવી, શનેશ્વર તીર્થ, રાજવાપી, રામેશ્વર, લક્ષ્મણેશ્વર, કુશેશ્વર, લવેશેશ્વર, સર્વોત્તમોત્તમ અષ્ટ તીર્થોના નામ, દમયંતી પુત્ર ત્રિજાતકની કથા, રેવતી અંબાની સ્થાપના, ભક્તિકા તીર્થનો આવિર્ભાવ, ક્ષેમ કરી દેવી, કેદાર ક્ષેત્રનો પ્રાદુર્ભાવ, શુક્લ તીર્થ, મુખાર તીર્થ, સત્યસંધેશ્વરનું આખ્યાન, કર્ણોત્પલની કથા, અટેશ્વર તીર્થ, યાજ્ઞવલ્ક તીર્થ, ગૌરી ગણેશ તીર્થ, વાસ્તુપદનું તીર્થનું આખ્યાન, અજાગૃહ દેવીની કથા, સૌભાગ્ય ગંધર તીર્થ, શુલેશ્વર લિંગ, ધર્મરાજની કથા, મિષ્ટાન દેવેશ્વરનું આખ્યાન, ત્રણ ગણપતિનો આવિર્ભાવ, જ્વાલિચરિત, મર્કેશની કથા, કાલેશ્વરી અને અંધકનું આખ્યાન, અપ્સરા કુંડ, પુષ્પાદિ તીર્થ, રોહિતાશ્વર તીર્થ, નગર બ્રાહ્મણોની ઉત્પત્તિનું કથન, ભાર્ગવ ચરિત્ર, વિશ્વામિત્ર ચરિત્ર, સારસ્વત તીર્થ, પીપલાદ તીર્થ, કંસારીશ્વર તીર્થ, પિંડક તીર્થ, બ્રહ્માનું યજ્ઞનું વૃત્તાંત, સાવિત્રી કથા, રેવતનું આખ્યાન, ભ્રતૃ યજ્ઞનું વૃત્તાંત, મુખ્ય તીર્થોનું નિરીક્ષણ, કુરુક્ષેત્ર, હાટકેશ્વર ક્ષેત્ર અને પ્રભાક્ષેત્ર આ ક્ષેત્રોનું વર્ણન, પુષ્કરારણ્ય, નૈમિષારણ્ય તથા ધર્મારણ્ય આ ત્રણ અરણ્યોનું વર્ણન, વૃંદાવન, ખાંડવન અને અદ્વૈતવન આ ત્રણ વનોનો ઉલ્લેખ, કલ્પગ્રામ, શાલગ્રામ તથા નાંદીગ્રામ આ ત્રણ ઉત્તમ ગ્રામોનું પ્રતિપાદન, અસિતીર્થ, શુક્લતીર્થ તથા પિતૃતીર્થ આ ત્રણેય તીર્થોનું નિરૂપણ, શ્રીશૈલ, અર્બુદાગીરી તથા રેવતીગીરી આ ત્રણ પર્વતોનું વર્ણન, ગંગા, નર્મદા અને સરસ્વતી આ ત્રણ નદીઓના નામ ઉચ્ચારણ, આ ત્રણેયમાંથી એક એકનું કીર્તન 3.5 કરોડ તીર્થોનું ફળ આપનારું છે.
આ બધા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કુપિકા તીર્થ, શંખ તીર્થ, ચામર તીર્થ અને બાલમંડન તીર્થ આ ચારેયનું ઉચ્ચારણ હાટકેશ્વર ક્ષેત્રનું ફળ આપે છે. આ બધા તીર્થોના વર્ણન પછી સાંબાતિત્યનો મહિમા, શ્રાદ્ધકલ્પનું નિરૂપણ, યુધિષ્ઠિર, ભીષ્મ સંવાદ, અંધક, અંધકારમય નરક, જલાશયનું મહાત્મય, ચાતુર્માસ વ્રત, અશૂન્ય, શયન વ્રત, મંકણેશનો મહિમા, શિવરાત્રિનું મહાત્મય, તુલાપુરુષનું દાન, પૃથ્વીદાન, બાલકેશ્વર, કપાલમોચનેશ્વર, પાપપિંડ, સપ્તલિંગ, યુગમાન વગેરેનું વર્ણન, નિંબેશ્વર અને શાકંભરીની કથા, એકાદશ રુદ્રોના પ્રાગટ્યનું વર્ણન, દાન મહાત્મય તથા દ્વાદશીતિથ્યનું કીર્તન આ બધા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે આ નાગરખંડ કહેવામાં આવ્યું છે. હવે પ્રભાસખંડનું વર્ણન કરવામાં આવે છે, જેમાં સોમનાથ, વિશ્વનાથ, મહાન પુણ્યપ્રદ અર્કસ્થળ તથા સિદ્ધેશ્વર વગેરેનું આખ્યાન અલગ અલગ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી અગ્નિતીર્થ, કપિદેશ્વર, ઉત્તમ, ગતિદાયક, કેદારેશ્વર, ભીમેશ્વર, ભૈરવેશ્વર, ચંડીશ્વર, ભાસ્કરેશ્વર, ચંદ્રેશ્વર, મંગલેશ્વર, બુદ્ધેશ્વર, બૃહસ્પતિશ્વર, શુક્રેશ્વર, શનેશ્વર, રાહવીશ્વર, કેતીશ્વર વગેરે વિગ્રહોનું વર્ણન છે. ત્યાર પછી સિદ્ધેશ્વર વગેરે અન્ય 5 રુદ્રોની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. વરારોહા, અજાપાલ, મંગલા, લલિતેશ્વરી, લક્ષ્મી, વર, બાડવેશ્વર, ઉર્વીશ્વર, કામેશ્વર, ગૌરીશ્વર, વરુણેશ્વર, દુર્ગાશેશ્વર, ગણેશ્વર, કુમારેશ્વર, ચાંડક્ય, શકુલીશ્વર, કોટીશ્વર તથા બાલરૂપધારી બ્રહ્માની ઉત્તમ કથા છે. ત્યાર પછી નરકેશ્વર, સંવતેશ્વર, નિધિશ્વર, બલભદ્રેશ્વર, ગંગા, ગણપતિ, જામવતી નદી, પાંડુકૂપ, શતમેધ, લક્ષ્મમેધ અને કોટિમેધની શ્રેષ્ઠ કથા છે. દુર્વા સાહિત્ય, ઘટ સ્થાન, હિરણ્ય સંગમ, નાગરાદિત્ય, શ્રીકૃષ્ણ સંકર્ષણ, સમુદ્રકુમારી, ક્ષેત્રપાલ, ગુહ્યેશ્વર, પિંગલા, સંગમેશ્વર, શંકરાદિત્ય, ઘટેશ્વર, ઋષિતીર્થ, નંદાદિત્ય, ત્રિતકૂપ, સોમનાથ, પરણાદિત્ય અને ન્યુકમતીની કથાનો પણ અદ્ભુત ઉલ્લેખ છે. ત્યાર પછી વરાહસ્વામીનું વૃત્તાંત, છાયાલિંગ, ગુલ્ફ, કનકનંદા, કુંતી અને ગંગેશની કથા છે. પછી ચશોદભેદેશ્વર, વિદુરેશ્વર, ત્રિલોકેશ્વર, મંકણેશ્વર, ત્રિપુરેશ્વર તથા સંડતીર્થની કથા છે. પછી સૂર્યપ્રાચી, તીક્ષ્ણ અને ઉમાનાથની કથા છે. પૃથ્વીનો ઉદ્ધાર, શૂલસ્થળ, ચ્યવનાદિત્ય અને ચ્યવનેશ્વરનું વૃત્તાંત છે. ત્યાર પછી અજાપાલેશ્વર, બાલાદિત્ય, કુબેરસ્થળથા, ઋષિ તોયાની પુણ્યમયી કથા તથા શૃંગાલેશ્વરના મહાત્મ્યનું વર્ણન છે. પછી નારદાદિત્ય કથા, નારાયણના સ્વરૂપનું નિરૂપણ, તપ્તકુંડનો મહિમા તથા મૂળચંડીશ્વરનું વર્ણન છે. ચતુર્મુખ ગણેશ તથા કમલેશ્વરની કથા, ગોપાલસ્વામી, બકુલસ્વામી અને મરુદગણની પણ કથા છે. ત્યાર પછી ક્ષેમાદિત્ય, ઉન્નતિ, વિઘ્નેશ, તલસ્વામી, કાલમેઘ, રૂકમણી, દુર્વસેશ્વર, ભદ્રેશ્વર, શંખાવર્ત, મોક્ષતીર્થ, ગોસપદતીર્થ, અચ્યુત ગૃહ, જાલેશ્વર, ઓમકારેશ્વર, ચંડીશ્વર, આશાપુર નિવાસી વિઘ્નેશ અને કલાકુંડની અદ્ભુત કથા છે. કપિલેશ્વર અને જરદગૌની શિવની પણ વિચિત્ર કથાનો ઉલ્લેખ છે. નલેશ્વર, કરકોટેશ્વર, હાટકેશ્વર, નારદેશ્વર, યંત્રભૂષા, દુર્ગકૂટ અને ગણેશની કથાનો પણ ઉલ્લેખ છે. સુપર્ણ ભૈરવી અને એલા ભૈરવી તથા ભલ્લતીર્થનો પણ મહિમા છે. ત્યાર પછી કર્દમાલતીર્થ અને ગુપ્ત સોમનાથનું વર્ણન છે. ત્યાર પછી બહુસ્વણેશ્વર, શૃંગેશ્વર, કોટીશ્વર, માર્કંડેશ્વર, કોટીશ તથા દામોદર ગૃહની મહાત્મય કથા છે. ત્યાર પછી સ્વર્ણરેખા, બ્રહ્મકુંડ, કુંતીશ્વર, ભીમેશ્વર, મૃગીકુંડ તથા સર્વસ્વ આ બધાનું વર્ણન વસ્ત્રાપથ ક્ષેત્રમાં કર્યું છે. ત્યાર પછી દુર્ગ, ભલ્લેશ, ગંગેશ, રેવતેશ, અર્બુદેશ્વર, અચલેશ્વર, નાગતીર્થ, વસિષ્ઠાશ્રમ, ભદ્રકર્ણ, ત્રિનેત્ર, કેદાર તીર્થગમન, કોટીશ્વર, રૂપતીર્થ અને ઋષિકેશ આ અદ્ભુત મહાત્મય કથાઓ છે. ત્યાર પછી સિદ્ધેશ્વર, શુક્રેશ્વર, મણિકર્ણીશ્વર, પંગતીર્થ, યમતીર્થ, વરાહતીર્થ વગેરેના મહાત્મ્યનું વર્ણન છે. પછી ચંદ્રપ્રભા, પિંડોદક, શ્રીમાતા, શુક્લતીર્થ, કાત્યાયની દેવી, પિંડારક તીર્થ, કનખલતીર્થ, ચક્રતીર્થ, માનુષતીર્થ, કપિલાગ્નિતીર્થ તથા રક્તાનુબંધ વગેરે મહાત્મ્યનો ઉલ્લેખ છે. ત્યારબાદ ગણેશ તીર્થ, પાર્થરેશ્વર અને ઉજ્જવલ તીર્થની યાત્રામાં ચંડીસ્થાન, નાગોદ્ભવ, શિવકુંડ, મહેશતીર્થ તથા કામેશ્વરના મહાત્મ્યનું વર્ણન અને માર્કંડેયજીની ઉત્પત્તિની કથા છે. પછી ઉત્કાલેશ તથા સિદ્ધેશના નિકટવર્તી તીર્થોની અલગ અલગ કથાઓ છે. ત્યાર પછી શ્રી દેવમાતાની ઉત્પત્તિ, વ્યાસ અને ગૌતમ તીર્થની કથા, કુલસંતાર તીર્થનું મહાત્મ્ય તથા રામતીર્થ તથા કોટિતીર્થનો મહિમા છે. ચંદ્રોદ્ભવે તીર્થ, ઈશાન તીર્થ અને બ્રહ્મસ્થાનની ઉત્પત્તિનું અદ્ભુત મહાત્મ્ય તથા ત્રિપુરેશ્વર, રુદ્રહદ અને ગુહ્યેશ્વરની શુભકથા છે. તત્પશ્ચાત અવિમુક્તનો મહિમા, ઉમા મહેશ્વરનું મહાત્મ્ય, મહાજાનો પ્રભાવ અને જંબુતીર્થનું મહત્વ કહેવામાં આવ્યું છે. ગંગાધર અને મિશ્રકની કથા તથા ફળશ્રુતિનું પણ વર્ણન છે. ત્યાર પછી દ્વારિકા મહાત્મ્યના પ્રસંગમાં ચંદ્રશર્માની કથા છે. જાગરણ અને પૂજન વગેરેનું આખ્યાન, એકાદશી વ્રતનો
મહિમા, મહાદ્વાદશીનું આખ્યાન, પ્રહલાદ અને ઋષિઓનો સમાગમ, દુર્વાસાનું ઉપાખ્યાન, યાત્રાની પ્રારંભિક વિધિ, ગોમતીનું ઉત્પત્તિ કથા તથા તેમાં સ્નાન વગેરેનું ફળ, ચક્રતીર્થનું મહાત્મ્ય, ગોમતી સાગર સંગમ, સનકાદિ કુંડનું આખ્યાન, ઋગતીર્થની કથા, ગો પ્રચારની પુણ્યમય કથા, ગોપીઓનું દ્વારિકામાં આગમન, ગોપી સરોવરનું આખ્યાન, બ્રહ્મતીર્થ વગેરેનું કીર્તન, 5 નદીઓના આગમનની કથા અને અનેક પ્રકારના ઉપાખ્યાન, શિવલિંગ, ગદાતીર્થ અને કૃષ્ણ પૂજન વગેરેનું વર્ણન છે. ત્રિવિધ મૂર્તિનું વર્ણન, દુર્વાસા અને શ્રીકૃષ્ણનો સંવાદ, કુશ દૈત્યના વધની કથા, વિશેષ પૂજનનું ફળ, ગોમતી અને દ્વારિકામાં તીર્થોમાં આગમનનું વર્ણન, કૃષ્ણ મંદિરના દર્શન, દ્વારવતીમાં અભિષેક, ત્યાં તીર્થોના નિવાસની કથા અને દ્વારિકાના પુણ્યનું વર્ણન છે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે સર્વોત્તમ કથાઓની ભરપૂર શિવ મહાત્મ્ય પ્રતિપાદક સ્કંદ પુરાણમાં 7મો પ્રભાસખંડ છે, જે આને લખીને સોનાના ત્રિશૂળની સામે માઘ માસની પૂર્ણિમાના દિવસે સત્કાર સાથે બ્રાહ્મણને દાન આપે છે તે સદા ભગવાન શિવના લોકમાં આનંદનો ભોગી થાય છે. ત્યાર પછી આવે છે વામન પુરાણની વિષય સૂચિ તથા તે પુરાણના શ્રવણ, પઠન અને દાનનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે હે વત્સ સાંભળો, હવે હું ત્રિવિક્રમના ચરિત્રથી યુક્ત વામન પુરાણનું વર્ણન કરું છું. આની શ્લોક સંખ્યા 10,000 છે. આમાં કુર્મકલ્પની કથાનું વર્ણન છે અને ત્રિવર્ણની કથા છે. આ પુરાણ 2 ભાગોથી યુક્ત છે અને વક્તા શ્રોતા બંનેને માટે શુભકારક છે. એમાં પહેલા પુરાણના વિષયમાં પ્રશ્ન છે, પછી બ્રહ્માજીના શિરચ્છેદની કથા, કપાલમોચનનું આખ્યાન અને દક્ષયજ્ઞ વિધ્વંસનું વર્ણન છે. ત્યાર પછી ભગવાન હરની કાલરૂપ સંજ્ઞા, કામદહન, પ્રહલાદન, નારાયણ યુદ્ધ, દેવાસુર સંગ્રામ, સુકેશી અને સૂર્યની કથા, કામ્ય વ્રતનું વર્ણન, દુર્ગા ચરિત્ર, તાપ્તી ચરિત્ર, કુરુક્ષેત્રનું વર્ણન, અનુપમ સત્યા મહાત્મય, પાર્વતીના જન્મની કથા, તપ્તીના લગ્ન, ગૌરી ઉપાખ્યાન, કૌશિકી ઉપાખ્યાન, કુમાર ચરિત્ર, અંધક વધની કથા, સાંધ્યોપાખ્યાન, જાબાલી ચરિત્ર, અરજાની અદ્ભુત કથા, અંધકાસુર અને ભગવાન શંકરનું યુદ્ધ, અંધત્વને ગણત્વની પ્રાપ્તિ, મરુદગણોના જન્મની કથા, રાજા બલિનું ચરિત્ર, લક્ષ્મી ચરિત્ર, ત્રિવિક્રમ ચરિત્ર, પ્રહલાદની તીર્થયાત્રા અને તેમાં અનેક મંગળકારી કથાઓ, ધુંધુ ચરિત્ર, પ્રેતોપાખ્યાન, નક્ષત્ર પુરુષની કથા, શ્રીદામા ચરિત્ર, ત્રિવિક્રમ ચરિત્રના અંતમાં બ્રહ્માજી દ્વારા કહેવાયેલું ઉત્તમ સ્તોત્ર તથા પ્રહલાદ અને બલિના સંવાદમાં સુતલ લોકમાં શ્રીહરિની પ્રશંસાનો ઉલ્લેખ છે. હે બ્રહ્મન, આ પ્રમાણે મેં તમને આ પુરાણનો પૂર્વભાગ કહ્યો છે. હવે આ વામન પુરાણના ઉત્તર ભાગનું શ્રવણ કરો. ઉત્તર ભાગમાં 4 સંહિતાઓ છે. તેમાં અલગ અલગ 1,000 શ્લોક છે. તેમના નામ આ પ્રમાણે છે: માહેશ્વરી, ભાગવતી, સૌરી અને ગાણેશ્વરી. માહેશ્વરી સંહિતામાં શ્રી કૃષ્ણ તથા તેમના ભક્તોનું વર્ણન છે. ભાગવતી સંહિતામાં જગદંબાના અવતારની અદ્ભુત કથા છે. સૌરી સંહિતામાં ભગવાન સૂર્યના પાપનાશક મહિમાનું વર્ણન છે. ગણેશ્વરી સંહિતામાં ભગવાન શિવ તથા ગણેશના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વામન નામક અત્યંત વિચિત્ર પુરાણ મહર્ષિ પુલત્સે મહાત્મા નારદજીને કહ્યું છે. પછી નારદજી દ્વારા મહર્ષિ વ્યાસને પ્રાપ્ત થયું છે અને વ્યાસજી પાસેથી તેમના શિષ્ય રોમહર્ષણને મળ્યું છે. રોમહર્ષણજી નૈમિષારણ્ય નિવાસી સનકાદિ બ્રહ્મર્ષિઓને આ પુરાણ કહે છે. આ પ્રમાણે આ મંગલમય વામન પુરાણ પરંપરાથી પ્રાપ્ત થયું છે. જે આ પુરાણનો પાઠ અથવા શ્રવણ કરે છે તેઓ પણ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે આ પુરાણને લખીને શરદ ઋતુના વિષવયોગમાં વેદવેતા બ્રાહ્મણને ધૃતધેનુ ઘીની ગાયની સાથે આનું દાન કરે છે, તે પોતાના પિતૃઓ જો નરકમાં ગયા હોય તો ને સ્વર્ગમાં પહોંચાડી દે છે અને સ્વયં પણ અનેક પ્રકારના ભોગોનો ઉપભોગ કરીને દેહત્યાગ કર્યા પછી તે ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરી લે છે. કુર્મપુરાણની સંક્ષિપ્ત વિષય સૂચિ અને તેના પાઠ, શ્રવણ તથા દાનનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે વત્સ મરીચે, હવે તમે કુર્મપુરાણનો પરિચય સાંભળો. આ પુરાણમાં લક્ષ્મીકલ્પનું વૃત્તાંત છે. આ પુરાણમાં કુર્મરૂપધારી દયામય શ્રીહરિ ઇન્દ્રધુમ્નના પ્રસંગ દ્વારા મહર્ષિઓને ધર્મ, સૂર્ય, કામ અને મોક્ષનું પૃથક મહાત્મ્ય સંભળાવ્યું છે. આ શુભ પુરાણ 4 સંહિતાઓમાં વહેંચાયેલું છે. આ પુરાણ 17,000 શ્લોક છે. હે મુને, એમાં અનેક પ્રકારની કથાઓના પ્રસંગો દ્વારા મનુષ્યોને સદગતિ પ્રદાન કરનારા નાના પ્રકારના બ્રાહ્મણ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આના પૂર્વ ભાગમાં પ્રથમ પુરાણનો ઉપક્રમ છે. ત્યાર પછી લક્ષ્મી અને ઇન્દ્રધુમ્નનો સંવાદ, કુર્મ અને મહર્ષિઓનો વાર્તાલાપ, વર્ણાશ્રમ સંબંધી આચારનું કથન, જગતની ઉત્પત્તિનું વર્ણન, કાલ સંખ્યાનું સંક્ષેપમાં નિરૂપણ, પ્રલયના અંતમાં ભગવાનની સ્તુતિનું સંક્ષેપમાં સૃષ્ટિનું વર્ણન, શંકરજીનું ચરિત્ર, પાર્વતી સહસ્ત્રનામ, યોગ નિરૂપણ, ભૃગુવંશનું વર્ણન, અત્રિ વંશનો પરિચય, શ્રીકૃષ્ણનું દિવ્ય ચરિત્ર, માર્કંડેય શ્રીકૃષ્ણ સંવાદ, વ્યાસ પાંડવ સંવાદ, યુગ ધર્મનું વર્ણન, વ્યાસ જૈમિનીની કથા, કાશી અને પ્રયાગનું મહાત્મ્ય, ત્રણેય લોકનું વર્ણન અને વૈદિક શાખાનું નિરૂપણ છે. આ પુરાણના ઉત્તર ભાગમાં
પ્રથમ ઈશ્વરીય ગીતા, પછી વ્યાસ ગીતા છે, જેમાં નાના પ્રકારના ધર્મોનો ઉપદેશ છે. આ ઉપરાંત નાના પ્રકારના તીર્થોનું અલગ અલગ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી પ્રતિસર્ગનું વર્ણન છે. આને બ્રાહ્મી સંહિતા કહેવામાં આવી છે. એના પછી ભાગવતી સંહિતાના વિષયોનું નિરૂપણ છે, જેમાં વર્ણોની અલગ અલગ વૃત્તિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ભાગવતી સંહિતાના પ્રથમ ચરણમાં બ્રાહ્મણોના સદાચારરૂપ સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ભોગ અને સુખપ્રદ છે. બીજા ચરણમાં ક્ષત્રિયોના કર્તવ્યોનું સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે, જેનો આશ્રય લેનાર પાપ મુક્ત થઈને સ્વર્ગને પ્રાપ્ત થઈ જાય છે. ત્રીજા ચરણમાં વૈશ્યોના 4 પ્રકારના કર્તવ્યની વાત કહેવામાં આવી છે, જેના સારી રીતે આચરણથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે આ સંહિતાના ચોથા ચરણમાં શૂદ્રોનું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે, જેના આચરણથી મનુષ્યના કલ્યાણની વૃદ્ધિ કરનાર ભગવાન લક્ષ્મીપતિ સંતુષ્ટ થાય છે. ત્યાર પછી ભાગવતી સંહિતાના 5મા ચરણમાં શાંકર જાતિઓની વૃત્તિ કર્તવ્યોનું વર્ણન છે, જેનું આચરણ કરનાર ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. એમુને આ પ્રમાણે દ્વિતીય સંહિતા 5 ચરણોવાળી છે. આ ઉત્તર ભાગમાં ત્રીજી સંહિતા સૌરી સંહિતા કહેવાય છે, જે મનુષ્યનું કાર્ય સિદ્ધ કરનારી છે. તે સકામ ભાવના મનુષ્યોને 6 પ્રકારે ષટકર્મ સિદ્ધિનો બોધ કરાવે છે. ચોથી વૈષ્ણવી સંહિતા છે, જે મોક્ષપ્રદ છે. આ 4 ચરણની સંહિતા દ્વિજાતિઓ માટે બ્રહ્મ સ્વરૂપ છે. તે ચારેયમાં ક્રમશઃ 6, 4, 2 અને 5000 શ્લોકો છે. આ કુર્મ પુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ફળ આપનારું છે, જે પઠન અને શ્રવણ કરનારા મનુષ્યોને સર્વોત્તમ ગતિ પ્રદાન કરે છે. જે મનુષ્ય આ પુરાણને લખીને અયનના આરંભના દિવસે સોનાની કચ્છપની મૂર્તિની સાથે બ્રાહ્મણને ભક્તિપૂર્વક દાન કરે છે, તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે મત્સ્ય પુરાણની વિષય સૂચિ તથા આ પુરાણના પાઠ, શ્રવણ અને દાનનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે હે દ્વિશ્રેષ્ઠ, હવે હું તમને મત્સ્ય પુરાણનો પરિચય આપું છું, જેમાં વેદવેતા વ્યાસજીએ આ ભૂતલ પર 7 કલ્પોના વૃત્તાંતને સંક્ષિપ્ત કરીને કહ્યું છે. ઋષિ ભગવાનના વર્ણનથી આરંભ કરીને 14,000 શ્લોકોનું મત્સ્ય પુરાણ કહ્યું છે. મનુ અને મૃત્યુનો સંવાદ, બ્રહ્માંડનું વર્ણન, બ્રહ્મા, દેવતા અને અસુરોની ઉત્પત્તિ, મરુદ્ગણોનો પ્રાદુર્ભાવ, મદન દ્વાદશી, લોકપાલ પૂજા, મન્વંતરોનું વર્ણન, પૃથુરાજાના રાજ્યનું વર્ણન, સૂર્ય અને વેવત્સ્વ મનુની ઉત્પત્તિ, બુદ્ધનો મેળાપ, પિતૃવંશનું વર્ણન, શ્રાદ્ધકાલ, પિતૃતીર્થ પ્રચાર, સોમની ઉત્પત્તિ, સોમવંશ, ચંદ્રવંશનું કથન, રાજા યયાતિનું ચરિત્ર, કાર્તિવીર્ય અર્જુનનું ચરિત્ર, સૃષ્ટિવંશ વર્ણન, ભૃગુ શાપ, ભગવાન વિષ્ણુના પૃથ્વી પર 10 અવતાર, પુરુવંશનું કીર્તન, હુતાશન વંશનું વર્ણન, પહેલા ક્રિયાયોગ, પછી પુરાણ કીર્તન, નક્ષત્ર વ્રત, પુરુષ વ્રત, માર્તંડશયન વ્રત, કૃષ્ણાષ્ટમી વ્રત, રોહિણી ચંદ્ર નામક વ્રત, તડાગ વિધિનો મહિમા, વૃક્ષોત્સર્ગ, સૌભાગ્ય શયન વ્રત, અગત્ય વ્રત, અનંત તૃતીયા વ્રત, રસ કલ્યાણની વ્રત, આનંદકરી વ્રત, સારસ્વત વ્રત, ગ્રહણ સ્નાન વિધિ, સપ્તમી શયન વ્રત, ભીમ દ્વાદશી, અંગ શયન વ્રત, અશૂન્ય વ્રત, અંગારક વ્રત, સપ્તમી સપ્તક વ્રત, વિશોધક દ્વાદશી વ્રત, 10 પ્રકારનું મેરુ પ્રાદન, ગ્રહ શાંતિ, ગ્રહ સ્વરૂપ કથા, શિવ ચતુર્દશી, સર્વફલ ત્યાગ, રવિવાર વ્રત, સંક્રાંતિ સ્નાન, વિભૂતિ દ્વાદશી વ્રત, ષષ્ઠી વ્રત, મહાત્મય સ્નાન વિધિનું વર્ણન, પ્રયાગનું મહાત્મય, દ્વીપ અને વિવિધ લોકનું વર્ણન, અંતરિક્ષમાં ગમન, ધ્રુવનો મહિમા, દેવેશ્વરોના ભવન, ત્રિપુરનું પ્રકાશન, શ્રેષ્ઠ પિતરોનો મહિમા, મન્વંતર નિર્ણય, ચારેય યુગની ઉત્પત્તિ, યુગ ધર્મનું નિરૂપણ, વજ્રાંગની ઉત્પત્તિ, તારકાસુરની ઉત્પત્તિ, તારકાસુરનું મહાત્મય, બ્રહ્મદેવતાનું કીર્તન, પાર્વતીનું પ્રાગટ્ય, શિવ તપોવન, મદન દેહદા, કામદેવનું દહન, રતિનો શોક, ગૌરી તપોવન, શિવજીએ ગૌરીને પ્રસન્ન કરવા પાર્વતી તથા ઋષિઓનો સંવાદ, પાર્વતીના વિવાહ, કુમાર કાર્તિકેયને જન્મ, કુમારનો વિજય, તારકાસુરનો વધ, નૃસિંહ ભગવાનની કથા, બ્રહ્માજીની સૃષ્ટિ, અંધકાસુરનો વધ, વારાણસી મહાત્મય, નર્મદા મહાત્મય, પ્રવર ગણના, પિતૃગાથાનું કીર્તન, ઉભયમુખી ગાયનું દાન, કાળા મૃગચર્મનું દાન, સાવિત્રીની કથા, રાજધર્મનું વર્ણન, નાના પ્રકારના ઉત્પાતોનું કથન, ગ્રહાંત, અધ્યાયનો અંત, યાત્રા નિમિત્તનું વર્ણન, સ્વપ્ન મંગલ કીર્તન, બ્રાહ્મણ અને વરાહનું મહાત્મય, સમુદ્ર મંથન, કાલકૂટની શાંતિ, દેવાસુર સંગ્રામ, વાસ્તુવિદ્યા, પ્રતિમા લક્ષણ, દેવ મંદિર નિર્માણ, પ્રસાદ ભવન લક્ષણ, મંડપ લક્ષણ, ભવિષ્યના રાજાઓનું વર્ણન, મહાદાન વર્ણન તથા કલ્પકીર્તન, આ બધા વિષયોનું આ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. જે પવિત્ર, કલ્યાણકારી તથા આયુષ્ય અને કીર્તિ વધારનારા આ પુરાણનો પાઠ અને શ્રવણ કરે છે, તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. જે આ પુરાણને લખીને સોનાના મત્સ્ય અને
ગાયની સાથે વિષુવયોગમાં જે દિવસ રાત અને દિવસ બરાબર હોય છે, બ્રાહ્મણોનો સત્કાર કરી દાન આપે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ગરુડ પુરાણની વિષય સૂચિ અને પુરાણના પાઠ, શ્રવણ અને દાનનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે હે મરીચે સાંભળો, હવે હું મંગલમય ગરુડ પુરાણનું વર્ણન કરું છું. ગરુડના પૂછવાથી ગરુડાસન ભગવાન વિષ્ણુએ તેમને તાર્ક્ષ્યકલ્પની કથા સાથે સંલગ્ન 19,000 શ્લોકોનું ગરુડ પુરાણ સંભળાવ્યું હતું. તેમાં પ્રથમ પુરાણનો આરંભ કરવા માટે પ્રશ્ન કરવામાં આવ્યો છે, પછી સંક્ષેપમાં સૃષ્ટિનું વર્ણન છે, ત્યાર પછી સૂર્ય વગેરેના પૂજનની વિધિ, દીક્ષાવિધિ, શ્રાદ્ધ પૂજા, નવ્ય વ્યુહની પૂજાવિધિ, વૈષ્ણવ પંજર, યોગાધ્યાય, વિષ્ણુ સહસ્ત્ર નામ કીર્તન, વિષ્ણુ ધ્યાન, સૂર્ય પૂજા, મૃત્યુંજય પૂજા, માળા, મંત્ર, શિવ ચારા, ગોપાલ પૂજા, ત્રૈલોક્ય મોહન, શ્રીધર પૂજા, વિષ્ણુ અર્ચના, પંચતત્વની અર્ચના, ચક્રની અર્ચના, દેવ પૂજા, ન્યાસ વગેરે, સંધ્યોપાસન, દુર્ગા અર્ચના, દેવ અર્ચના, મહેશ્વર પૂજા, પવિત્રારોપણ પૂજન, મૂર્તિ ધ્યાન, વાસ્તુમાન, પ્રાસાદ, ભવન લક્ષણ, સર્વદેવ પ્રતિષ્ઠા, અલગ પૂજાવિધિ, અષ્ટાંગયોગ, દાન ધર્મ, પ્રાયશ્ચિત વિધિ અને નરકોનું વર્ણન, સૂર્ય વ્યૂહ, જ્યોતિષ, સમુદ્રિક શાસ્ત્ર, સ્વરજ્ઞાન, નૂતન રત્ન પરીક્ષા, તીર્થ મહાત્મય, ગાયનું ઉત્તમ મહાત્મય, અલગ અલગ વિભાગવાર મન્વંતરોનું વર્ણન, પિતરોનું ઉપાખ્યાન, વર્ણધર્મ, દ્રવ્ય શુદ્ધિ, સમર્પણ, શ્રાદ્ધ કર્મ, વિનાયક પૂજા, ગ્રહયજ્ઞ, આશ્રમ, જન્મ સૂતક, પ્રેત શુદ્ધિ, નીતિશાસ્ત્ર, વ્રત, કથા, સૂર્યવંશ, સોમવંશ, શ્રીહરિની અવતાર કથા, રામાયણ, હરિવંશ, ભારતાખ્યાન, આયુર્વેદ નિદાન, ચિકિત્સા, દ્રવ્ય ગુણ નિરૂપણ, રોગનાશક, વિષ્ણુ કવચ, ગરુડ કવચ, ત્રેપુર મંત્ર, પ્રશ્ન ચૂડામણી, આશ્વાયુર્વેદિક કીર્તન, ઔષધિઓના નામોનું વર્ણન, વ્યાકરણની ચર્ચા, છંદાસ શાસ્ત્ર, સદાચાર, સ્નાન વિધિ, બલિ વૈશ્વદેવ, સંધ્યા પાર્વણ ક્રમ, નિત્ય શ્રાદ્ધ, સપિંડન, ધર્મસાર, પાપોનું પ્રાયશ્ચિત, પ્રતિસંક્રમ, પડછાયો, યુગધર્મ, કર્મફળ, યોગશાસ્ત્ર, વિષ્ણુ ભક્તિ, શ્રીહરિને નમસ્કાર કરવાનું ફળ, વિષ્ણુ મહિમા, ઋષિ સ્તોત્ર, જ્ઞાનમૃત, ગૃહાષ્ટક સ્તોત્ર, વિષ્ણવર્ચન સ્તોત્ર, વેદાંત અને સાંખ્યનો સિદ્ધાંત, બ્રહ્મજ્ઞાન, આત્માનંદ, ગીતાસાર તથા ફળનું વર્ણન. આ બધા વિષયોનું વર્ણન ગરુડ પુરાણમાં પૂર્વખંડમાં છે. આ પુરાણના ઉત્તરખંડમાં સૌ પ્રથમ પ્રેતકલ્પનું વર્ણન છે. હે મરીચે, તેમાં ગરુડના પૂછવાથી ભગવાન વિષ્ણુએ પ્રથમ ધર્મના મહત્વને પ્રગટ કર્યું છે, જે યોગીઓની ઉત્તમ ગતિનું કારણ છે. પછી દાન વગેરેનું ફળ તથા અર્ધદૈહિક કર્મનું નિરૂપણ કર્યું છે. ત્યાર પછી યમલોકના માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જ પ્રસંગમાં 16 શ્રાદ્ધના ફળને સૂચિત કરનાર વૃત્તાંતનું વર્ણન છે. યમલોકના માર્ગથી છૂટવાનો ઉપાય અને ધર્મરાજના વૈભવનું કથન છે. ત્યાર પછી પ્રેતની પીડાનું વર્ણન, પ્રેત ચિહ્ન નિરૂપણ, પ્રેત ચરિત્ર વર્ણન તથા પ્રેતત્વ પ્રાપ્તિના કારણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રેત કૃત્યનો વિચાર, સપિંડીકરણનું કથન, પ્રેતત્વથી મુક્ત થવાનું કથન, મોક્ષ સાધન દાન, આવશ્યક અને ઉત્તમ દાન, પ્રેતને સુખ આપનારા કાર્યનું વર્ણન, શારીરિક નિર્દેશ, યમલોકનું વર્ણન, મૃત્યુ પાછળના કર્મનું નિરૂપણ, મધ્ય 16 શ્રાદ્ધ, સ્વર્ગ પ્રાપ્તિ કરાવવાના કર્તવ્યનું વર્ણન, સૂતકની દિવસ સંખ્યા, નારાયણ બલિ કર્મ, વૃષોત્સર્ગનું મહાત્મ્ય, નિશ્ચિત કર્મનો ત્યાગ, દુર્મૃત્યુના અવસર પર કરવામાં આવતા કર્મનું વર્ણન, મનુષ્યોના કર્મનું ફળ, વિષ્ણુનું ધ્યાન અને મોક્ષ માટેનું કર્તવ્ય અકર્તવ્યનો વિચાર, સ્વર્ગ પ્રાપ્તિ માટે વિહિત કર્મનું વર્ણન, સ્વર્ગના સુખનું નિરૂપણ, ભૂલોકનું વર્ણન, નીચેના 7 લોકનું વર્ણન, ઉપરના 5 લોકનું વર્ણન, બ્રહ્માંડની સ્થિતિનું નિરૂપણ, બ્રહ્માંડના અનેક ચરિત્ર, બ્રહ્મ અને જીવનું નિરૂપણ, આત્યંતિક પ્રલયનું વર્ણન તથા ફળશ્રુતિનું નિરૂપણ છે. આ જ ગરુડ નામ પુરાણ છે, જે પઠન અને શ્રવણ કરવાથી વક્તા અને શ્રોતાના પાપોનું શમન કરી તેમને ભોગ અને મોક્ષ આપે છે. જે આ પુરાણને લખીને 2 સોનાની અંશ પ્રતિમા સાથે વિષવયોગમાં બ્રહ્માંડને દાન આપે છે, તે સ્વર્ગલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે બ્રહ્માંડ પુરાણનો પરિચય, સંક્ષિપ્ત વિષય સૂચિ, પુરાણ પરંપરા, તેના પાઠ, શ્રવણ તથા દાનનું ફળ. બ્રહ્માજી કહે છે કે હે વત્સ સાંભળો, હવે હું બ્રહ્માંડ પુરાણનું વર્ણન કરું છું, જે ભવિષ્ય કલ્પોની કથાથી યુક્ત 12,000 શ્લોકોથી પરિપૂર્ણ છે. આના 4 પદ છે. પ્રથમ ક્રિયાપદ, બીજો અનુષંગ પાદ, ત્રીજો ઉપોદ્ઘાત પાદ અને ચોથો ઉપસંહાર પાદ છે. શરૂઆતના 2 પાદોને પૂર્વ ભાગ કહ્યા છે. ત્રીજો પાદ જ મધ્યમ ભાગ છે અને ચોથો પાદ ઉત્તર ભાગ માનવામાં આવ્યો છે. પૂર્વ ભાગના પ્રક્રિયા પાદમાં પ્રથમ કર્તવ્યનો ઉપદેશ, નૈમિષનું આખ્યાન, હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ અને લોકરચના વગેરે વિષયોનું વર્ણન છે. હે નારદ, આ પૂર્વ ભાગનો પ્રથમ પાદ પ્રક્રિયા પાદ છે. હવે બીજા પાદનું વર્ણન સાંભળો. આમાં કલ્પ તથા મન્વંતરનું વર્ણન છે. ત્યાર પછી લોકજ્ઞાન, માનુષી સૃષ્ટિનું કથન, રુદ્ર સૃષ્ટિ વર્ણન, મહાદેવ વિભૂતિ, ઋષિ સર્ગ, અગ્નિ વિજય,
કાલસદ ભાવનું વર્ણન, પ્રિયવ્રતના વંશનો પરિચય, પૃથ્વીની લંબાઈનો વિસ્તાર, ભારત વર્ષનું વર્ણન, ત્યાર પછી બીજા ખંડોનું વર્ણન, જંબુ વગેરે 7 દ્વીપોનો પરિચય, નીચેના લોક, પાતાલોકોનું વર્ણન, ભૂર્ભુવ વગેરે ઉપરના લોકનું વર્ણન, ગ્રહોની ગતિનું નિરૂપણ, આદિત્ય વ્યૂહનું કથન, દેવગ્રહોનું વર્ણન, ભગવાન શિવનું નીલકંઠ સંજ્ઞા થવાનું કથન, મહાદેવજીનો વૈભવ, અમાવસ્યાનું વર્ણન, યુગ તત્વ નિરૂપણ, યજ્ઞ પ્રવર્તન, અંતિમ 2 યુગોનું કાર્ય, યુગ અનુસાર પ્રજાનું લક્ષણ, ઋષિ પ્રવર વર્ણન, વેદ વ્યસન વર્ણન, સ્વયંભૂ મન્વંતરનું નિરૂપણ, બાકીના મન્વંતરનું કથન, પૃથ્વીનું દોહન, ચાક્ષુષ અને વર્તમાન મન્વંતરની ઉત્પત્તિનું વર્ણન છે. આ પ્રમાણે આ પૂર્વ ભાગનો બીજો પાદ ચરણ કહેવામાં આવ્યો છે. હવે મધ્ય ભાગના ઉદ્બોધઘા પાદમાં વર્ણિત વિષયો કહેવામાં આવ્યા છે. આમાં પ્રથમ સપર્થીઓનું વર્ણન, પ્રજાપતિ વંશનું નિરૂપણ, તેનાથી દેવતાઓ વગેરેની ઉત્પત્તિ, ત્યાર પછી વિજયની અભિલાષા અને મરુદગણોની ઉત્પત્તિનું કથન છે. કશ્યપના સંતાનોનું વર્ણન, ઋષિવંશનું નિરૂપણ, પિતૃકલ્પનું કથન, શ્રાદ્ધકલ્પનું વર્ણન, વૈવસ્વ મનુની ઉત્પત્તિ, તેમની સૃષ્ટિ, મનુપુત્રોનો વંશ, ગાંધર્વનું નિરૂપણ, ઈક્ષ્વાકુ વંશના વર્ણન, મહાત્મા અત્રિના વંશનું કથન, અમાવસુના વંશનું વર્ણન, રાજીનું અદ્ભુત ચરિત્ર, યયાતિ ચરિત્ર, યદુવંશનું નિરૂપણ, કાર્તિવીર્યનું ચરિત્ર, પરશુરામ ચરિત્ર, વૃષ્ણિ વંશનું વર્ણન, સગરની ઉત્પત્તિ, ભાર્ગવનું ચરિત્ર, કાર્તિવીર્યના વધની કથા, સગર ચરિત્ર, ભાર્ગવ ઔરવની કથા, દેવાસુર સંગ્રામની કથા, કૃપણાવતારમાં વર્ણન, શુક્રાચાર્ય કૃત ઇન્દ્રનું પવિત્ર સ્તોત્ર, વિષ્ણુ મહાત્મય કથન, બલિના વંશનું નિરૂપણ તથા કલયુગમાં થનારા રાજાઓના ચરિત્ર. આ મધ્ય ભાગનો ત્રીજો ઉપોદ્ઘાત છે. હવે ઉત્તર ભાગના ચોથા ઉપસહાનું વર્ણન કરું છું. એમાં વૈવસ્વ મન્વંતરની કથા વિસ્તારપૂર્વક જેવી છે તેવી જ આપવામાં આવી છે. જે કથા પહેલાં જ કહી દેવામાં આવી છે તે અહીં સંક્ષેપમાં કહેવામાં આવી છે. ભવિષ્યમાં મનુઓનું ચરિત્ર પણ કહેવામાં આવ્યું છે. ત્યાર પછી કલ્પના પ્રલયનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કાલમાન બતાવવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રાપ્ત લક્ષણો મુજબ 14 ભુવનોનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી વિપરીત કર્મોના આચરણથી નરકોની પ્રાપ્તિનું વર્ણન છે. મનોમય પૂરનું આખ્યાન અને પ્રાકૃતિક પ્રલયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્યાર પછી શિવધામનું વર્ણન અને સત્વ વગેરે ગુણોના સંબંધ અનુસાર જીવોની ત્રિવિધ ગતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ અન્વય અને વ્યતિરેકની દ્રષ્ટિથી અનિર્વચનીય અને અતકર્ય પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે આ ઉત્તર ભાગ સહિત ઉપસંહાર પાદનું વર્ણન કરવામાં આવ્યું છે. હે મરીચે, મેં તમને 4 પાદવાળા બ્રહ્માંડ પુરાણનો પરિચય આપ્યો. આ 18મું પુરાણ સારની પણ સારતર વસ્તુ છે. આ પુરાણ અનુપમ છે. હે માનદ, બ્રહ્માંડ પુરાણ જે 4 લાખ શ્લોકમાં વહેંચવામાં આવ્યું છે, વાસ્તવમાં તેને જ ચિંતનશીલ મુનિઓના ઉપદેશક પરશાનંદર વ્યાસમુનિ 18 ભાગોમાં વિભક્ત કરીને અલગ અલગ કહ્યું છે. દિનજનો પર અનુગ્રહ કરનારા ધર્મશીલ મુનિઓએ મારી પાસેથી બધા પુરાણ સાંભળી તેમનું સંપૂર્ણ લોકોના માટે પ્રકાશન કર્યું છે. પૂર્વકાલમાં મેં વશિષ્ઠને આ પુરાણનો ઉપદેશ કર્યો હતો. વશિષ્ઠે શક્તિનંદન પરાશરને અને પરાશરે જાતુર્કર્ણ્યને આ પુરાણ સંભળાવ્યું. પછી જાતુર્કર્ણ્ય પાસેથી વાયુદેવના મુખેથી પ્રગટ થયેલ આ ઉત્તમ પુરાણને પ્રાપ્ત કરી વ્યાસદેવે પ્રમાણભૂત માન્યું કે આ લોકમાં આનો પ્રચાર કર્યો. હે વત્સ, જે એકાગ્રચિત્તે આ પુરાણનું પઠન શ્રવણ કરે છે તે આ લોકમાં સંપૂર્ણ પાપોનો નાશ કરીને આનામય લોકમાં જાય છે. જે આ પુરાણને લખીને સોનાને સિંહાસન પર મૂકીને વસ્ત્રથી આચ્છાદિત કરીને બ્રાહ્મણને દાન કરે છે તે બ્રહ્માજીના લોકમાં જાય છે. એમાં શંકા નથી. હે મરીચે, મેં તમને 18 પુરાણ જે સંક્ષેપમાં કહ્યા તેમને વિસ્તારથી સાંભળવા જોઈએ. જે શ્રેષ્ઠ મનુષ્ય 18 પુરાણોનું વિધિપૂર્વક પઠન શ્રવણ કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. જે મેં તમને કહ્યું તે પુરાણોના સારૂપ છે. પુરાણનું ફળ ચાહનાર પુરુષે આનું નિત્ય અધ્યયન કરવું જોઈએ. જે દંભી, પાપી, દેવતા અને ગુરુનિંદક, સાધુ મહાત્માઓનો દ્વેષ કરનાર અને સડ છે તેને આ પુરાણનો ઉપદેશ કદી આપો નહીં. જે શાંત મનને વશ રાખનારા, સેવાપરાયણ, દ્વેષ રહિત તથા પવિત્ર હોય તેવા શ્રેષ્ઠ વૈષ્ણવને જ આનો ઉપદેશ આપવો જોઈએ. ત્યાર પછી આવે છે 12 મહિનાઓના પ્રતિપદા વ્રત તથા જરૂરી કર્તવ્યોનું વર્ણન. શ્રી નારદજી બોલ્યા કે હે પ્રભુ, મેં તમારા મુખે સમસ્ત પુરાણોનું સૂત્ર કે જે પરમેષ્ઠી બ્રહ્માજીએ મહર્ષિ મરીચીને કહ્યું હતું તે સાંભળ્યું. હે મહાભાગ, હવે મને ક્રમશઃ તિથિઓના વિષયમાં સમજાવો કે જેથી વ્રત વિશે યથાર્થ જ્ઞાન થઈ જાય. જે મહિનામાં જે પુણ્યતિથિએ જેણે જેણે ઉપાસના કરી હોય અને તેના પૂજન વગેરેનું જે વિધાન છે તે બધું મને કહી સંભળાવ. શ્રી સનાતનજીએ કહ્યું કે હે નારદ, સાંભળો. હવે હું તમને તિથિઓના અલગ અલગ વ્રતનું વર્ણન કરું છું. તિથિઓના જે સ્વામી
સ્વામી છે તેમના ક્રમથી અલગ અલગ વ્રત હોય છે જે સંપૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવનારું છે. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં પ્રથમ દિવસે સૂર્યોદય સમયે બ્રહ્માજીએ સંપૂર્ણ જગતનું સર્જન કર્યું હતું. તેથી વર્ષ અને વસંત ઋતુના પ્રારંભમાં બલિરાજ્ય સંબંધી તિથિ અમાવસ્યાએ જે પ્રતિપદા તિથિ પ્રાપ્ત થાય છે તેમાં જ સદા વિદ્વાનોએ વ્રત કરવું જોઈએ. પ્રતિપદા તિથિ પૂર્વ વિધિ હોય તો જ વ્રતમાં ગ્રહણ કરવા યોગ્ય છે. તે દિવસે મહાશાંતિ કરવી જોઈએ. તે સમસ્ત પાપોનો નાશ, સર્વ પ્રકારના ઉત્પાતોની શાંતિ તથા કલયુગના દુષ્કર્મોનું નિવારણ કરનારી હોય છે. આ ઉપરાંત તે આયુષ્યપ્રદ, પુષ્ટિકર તથા ધન સૌભાગ્યને વધારનારી છે. તે પરમ મંગલકારી, શાંતિ, પવિત્ર હોવા ઉપરાંત આલોક અને પરલોકમાં પણ સુખ આપનારી છે. આ તિથિએ પ્રથમ અગ્નિરૂપધારી ભગવાન બ્રહ્માની પૂજા કરવી જોઈએ. પછી ક્રમશઃ બીજા દેવતાઓની અલગ અલગ પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે પૂજા અને ઓમકારપૂર્વક નમસ્કાર કરીને દર્ભ, જલ, તલ અને અક્ષતની સાથે સુવર્ણ અને વસ્ત્ર સહિત દક્ષિણા આપી વેદવેતા બ્રાહ્મણને વ્રતની પૂર્તિના માટે દાન આપવું જોઈએ. આ પ્રમાણે પૂજા વિશેષથી સૌરી નામક વ્રત સંપન્ન થાય છે.